નમસ્કાર દોસ્તો, નવા એક વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે નવા વિડીયો બનાવવાની શરૂઆત કરીશું. 186 દિવસનું ટાર્ગેટ છે, એમાં આજે 25મો દિવસ છે. 24 દિવસ આપણે પ્રેક્ટિસ કરવામાં કાઢ્યા હતા બ્લોગ વિડીયો કઈ રીતે બનાવવા. તો આજે હું વિડીયો બનાવવાની શરૂઆત કરું છું. આજે તારીખ 1 જૂન 2026 છે. તો આજે આપણે એક નર્સરી BH નર્સરી છે તેની મુલાકાત કરીશું વિડીયોની શરૂઆત સાથે. તો હાલમાં તમે હો તો બરોડા રોડ પર જે BH નર્સરી આવી છે તેની આપણે મુલાકાત કરીશું આજે. તો અહીંયા જય અંબે કરી નર્સરી હશે બરોડા રોડ પર. અહીંયા તમને ફૂલ છોડ તમને બધી જાતના અહીં મળી જશે. જો તમે હાલોલમાં રહો છો તો નર્સરી સુધી રહ્યા છો તો બરોડા રોડ પર આવેલી છે જય અંબે નર્સરી. અહીંયા તમે ફૂલ છોડ, નારિયેળી અને ઘણા બધા જે વૃક્ષ છે તે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો એકદમ સારા. અને તો આપણે આ નર્સરીની મુલાકાત કરી. હવે આપણે બીજી એક નર્સરીની મુલાકાત કરીશું. તેની સામે છે પ્લાન્ટિક કરીને છે. અહીંયા તમારે તમે જો શાકભાજી કરતા દરું અમને અહીંયાથી તમને મળી શકે છે. ત્યારબાદ આપણે ઘરે જવા નીકળી જશું. તો બરોડા રોડ ઉપર આવેલી છે નર્સરી. જો આ વિડીયો તમને ગમે તો લાઈક અને કમેન્ટ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. દરરોજ આપણે એક નવા વિડીયો સાથે મળીશું. તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. મારા ઘરથી હાલ ફક્ત 22 કિલોમીટરની અંદર આવેલું છે. તો આપણે આવી ગયા છે ધાબા ડુંગરી. અહીંયાથી આપણે ઘોઘંબા રોડ પકડીશું. બેઝિકલી આપણે આવી ગયા છે ઘરે. ત્યારબાદ આપણે ચાવી મૂકી દઈશું. નાઇટ શિફ્ટ કરીને થાકી ગયા હતા. તમારો જે ટોકન નંબર છે તે પણ મૂકી દઈશું. તમારો જે વોલેટ છે તે પણ હવે ડ્રોવરમાં મૂકી દઈશું. હવે વોચ છે તે કાઢી નાખીશું. આ વોચ તમારે જો ખરીદવી હોય, સ્માર્ટ વોચ છે જે મેં મંગાવી હતી ઓનલાઈન ફ્લિપકાર્ટમાં. તમારે જો ખરીદી કરવી હોય તો તમે કમેન્ટમાં DM અથવા વોચ બાય લખી શકો છો. તો તમને લિંક મળશે, તમે ઓનલાઈન મંગાવી શકો છો. ફક્ત 1100 રૂપિયામાં આવશે. સ્માર્ટ વોચ છે, બ્લૂટૂથ કોલિંગ છે. તો હવે આપણે આજે ભક્તિ દર્શનની વાત કરીશું. તો આપણે ભક્તિ મંદિરની દર્શનની મુલાકાત કરીશું. ધનેશ્વર મહાદેવ મંદિર જે મારા ગામથી નજીક આવેલું છે. આજે આપણે મુલાકાત કરીશું ધનેશ્વર મહાદેવ મંદિરની. દરરોજ એક નવા વિડીયોમાં આપણે એક ધાર્મિક મંદિરની મુલાકાત કરીશું. તો આપણે પહોંચી ગયા છીએ ધનેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર ઘોઘંબાથી ફક્ત 6 કિલોમીટરની અંદર આવેલું છે. જો તમે ઘોઘંબા નજીક રહેતા હો તો આ મંદિરની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. ઘોઘંબાથી ફક્ત 6 કિલોમીટરની અંદર આવેલું છે ધનેશ્વર મહાદેવ મંદિર. બહુ જૂનું પૌરાણિક મંદિર છે. તો આપણે મંદિર આવી ગયા છે. સૌપ્રથમ આપણે હનુમાનજી દાદાના દર્શન કરીશું. અહીંયા શનિવારે વધારે ભક્તો જોવા મળે છે હનુમાનજી દાદાના દર્શન માટે. તો સૌપ્રથમ આપણે દાદાના દર્શન કરીશું. જો તમે હનુમાનજી દાદાના સાચા ભક્ત હો તો કમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. અહીંયા હનુમાનજી દાદાના દર્શન તમે કરી શકો છો. હનુમાનજી દાદાના દર્શન કર્યા બાદ તમને સામે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન થશે અહીંયા. તો આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીશું. આ મંદિર બહુ જ પૌરાણિક મંદિર છે. તો એકવાર મુલાકાત કરવાનું ભૂલતા નહીં. આ મંદિર એક શાંતિનું અદ્ભુત વાતાવરણ અહીંયા જોવા મળે છે. અહીંયા તમે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી શકો છો. દર્શન કર્યા બાદ આપણે ફરીથી મંદિરમાંથી બહાર આવશું.
તો ફરીથી આપણે હનુમાનજી દાદાની મૂર્તિ અહીંયા જોવા મળશે, તો હનુમાનજી દાદાના આપણે દર્શન કરીશું. જય બજરંગબલી. તો હવે આપણે દર્શન કરીશું મહાદેવના. અહીંયા ધનેશ્વર મહાદેવ મંદિર તરીકે વખણાતું ધનેશ્વર મહાદેવના દર્શન કરીશું આપણે. શ્રાવણ માસમાં ભક્તો અહીંયા વધારે જોવા મળે છે. આપણે દર્શન કરીશું મહાદેવના. શ્રાવણ માસમાં વધારે ભક્તો અહીંયા જોવા મળે છે. જો શ્રાવણ માસમાં તમારે જો ટાઈમ મળે તો અહીંયા દર્શન માટે તમે આવી શકો છો. હવે ગણપતિ દાદાના દર્શન કરીશું. અહીંયા તમને પાર્વતી માતાના પણ દર્શન કરવા મળશે. તો ઘોઘંબા અથવા ધનેશ્વર નજીક ગામ તમે આવો તો આ મંદિરની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. દરરોજ આપણે નવા એક ભક્તિ વિડીયો સાથે મળીશું. જય બજરંગબલી. ભગવાન શિવની પૂજા આપણે કરીશું. તો શ્રાવણના સોમવાર હોય અથવા સોમવાર હોય તો અહીં ભક્તો આવે છે દર્શન માટે. તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જય મહાકાલ લખવાનું ભૂલતા નહીં. ભગવાન શંકરજી પણ વિડીયો જોવે છે, તેમની મનોકામના પૂરી કરે. તો ભક્તિના આ એક વિડીયોમાં ભગવાન શિવની આરાધનામાં લીન થઈ ગયા છે. આપણે ફરીથી એક નવા વિડીયોમાં મળીશું. આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અહીંયા તમે આવો તો અહીંયા તમને વડ કવચ પણ જોવા મળશે અને છોકરા માટે રમતગમતના સાધનો પણ અહીંયા જોવા મળશે તમને. તો એક સારી જગ્યા છે. વાતાવરણ પણ અહીંયા શાંત રહે છે. એકવાર મુલાકાત કરવાનું ભૂલતા નહીં. અહીંયા વડ કવચ પણ આવેલું છે. તો ફરીથી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, જય મહાકાલ.